હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય અંબે ને જય શ્રી કૃષ્ણ. આજે અમે જઈએ છીએ ખવનમાં. ત્યાં બધાને પહેરવાની છે બાંધણી. તો મેં બી બાંધણી પહેરેલી છે, મમ્મીએ પહેરેલી છે અને ભાભીએ પહેરી છે. પણ ભાભી ઓલરેડી ગાડીમાં બેસી ગઈ છે. તો આપણે ત્યાં જઈને મળશું અને જોઈશું કે બધા કેવા લાગે છે. બધી બાંધણીવાળી લેડીઝને બતાવીશ અને મેં કંઈક આવું પહેર્યું છે. આખો લુક પછી બતાવશું, ફોટો પાડશું. એટલે જો આવો લાગે છે. ગાઈઝ, અમે નીકળી ગયા છીએ. અહીંયા ક્રોસિંગ બંધ છે ને એટલે ઊભા છીએ રસ્તામાં. ક્રોસિંગ બંધ છે, દેખાય છે, ટ્રેન આવે છે, અવાજ તો આવે છે. તો અમે રસ્તામાં છીએ, હવે પહોંચશું થોડી વારમાં. અહીંયા છે ને કોઈ સાડીઓવાળા બેનને બોલાવ્યા છે ને તો બધા છે ને સાડીઓ જોવે છે. જો લેડીઝ બધા ટોળો વળી દેખાય છે, બધાના હાથમાં સાડીઓ બી છે. જો બધા સાડીઓ ને બધું જોવે છે અને હું અહીંયા બેઠી છું. आज वीडियो था आने रील बनाने क्या कर रहा हो भाई क्या कर रहे हो भाई कस्टमर पास ना जाओ पड़े बीजा कलर
ગાઈસ જો અહીંયા છે ને કુલ્ફી ખાવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. બધા છે ને ખાઈ રહ્યા છે કુલ્ફી. જમી કરીને બેસીને રીલ્સ બધું બનાવી લીધું. બધાએ કપડાં બી ચેન્જ કરી લીધા. થોડી વાર ગરબા ગાયા ને પછી હવે ખાય છે બધા કુલ્ફી. તો કુલ્ફી ખાઈ રહીને પછી પાછા શું કરે છે આપણે છોકરાઓ પેકેટ ખાઈ રહ્યા છે બધા. અને તમને દેખાતું હશે એમ કે બધા મસ્ત મજાનું એન્જોય કરી રહ્યા છે. રાત્રે પછી અમારે જવાનું છે પાવાગઢ. તો જો પાવાગઢ જવા માટે અહીંયા છે ને પાણી ને જીરું ને બધું લઈ જવા માટે ઠંડુ કરવા માટે કેનમાં ને એવી રીતે બધા પેક કરી રહ્યા છે. બરફને એવી રીતે કટ કરી રહ્યા છે. તમને દેખાતું હશે એવી રીતે. એટલું કર્યું ને ત્યાં સુધીમાં છે ને ચાય આવી હતી અને સાથે સાથે આવી હતું શું કહેવાય ઓરેન્જ. એ બધું પતાવીને ત્યાં આરતીનો ટાઈમ થઈ ગયો. ચલો આરતી કરીને આરતીમાં હું છે ને વોઇસ ઓવર કરું છું કેમ કે મારે પછી કોપીરાઇટ ઇસ્યુ હોય ને એના માટે. બાકી મસ્ત મજાની મા કાળી માની આરતી વાગતી હતી અને આરતી કરીને તો મન એટલું પ્રફુલ્લિત થઈ ગયું, એટલું સરસ થઈ ગયું કે એની કોઈ વાત નહીં. સરસ મજાના દીવા કર્યા હતા. 108 દીવાની આરતી પણ કરી હતી અને બધું જોઈને ગાઈઝ એટલી બધી મજા આવી ગઈ. તમે બધા પણ અહીંયાથી જ મા કાળી માના દર્શન કરી લો વિડીયોના થ્રુ. તમારા બધાની મનોકામના મા કાળીમાં પૂરી કરે એવી મારી દિલથી પ્રાર્થના. ને અહીંયા જો 108 દીવાની આરતી કરવાની છે તો બધા દીવાને પ્રગટાઈ રહ્યા છે અને હું તમને પૂરી સરસ મજાની આરતી કરાવીશ. વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે. અને મજા તો શું, તમને મા કાળી માના દર્શન થશે મસ્ત મજાના. મા કાળી માતા તમારા બધાની મનોકામના પૂરી કરશે. તમે દિલથી એકવાર પ્રાર્થના કરજો. મા તમને ઘરે બેઠા બેઠા પણ તમારી બધાની વાત સાંભળતી હોય છે ગાઈઝ. અને માની તો વાત કરવા બેસીએ તો આપણી પાસે તો શબ્દો ના હોય ને. અને માની વાત તો આપણે તો શું કરી શકીએ ગાઈઝ, કેમ કે એ તો માં છે એક માં. અને તમારા બધા જેટલા બી એને સમરતા હોય, જેટલા બી એની પ્રાર્થના કરતા હોય, એમને બધાની કામ મનોકામના બધું માતાજી પૂરી કરતા હોય છે. અને હું તો એક નાની દીકરી છું, હું તો માતાજીની વાત કરવા બેસવા હું તો શું બોલી શકું કેમ કે મારાથી તો કંઈ બોલાય નહીં ગાઈઝ. તો ચલો હવે આરતી શરૂ થાય છે. તો બોલો મા કાળી માત કી જય, રેપડી માત કી જય.
અંદરથી જાણીએ ને આ કે વિડિયો અસર લાગે ગાઈઝ હવે રાત્રે જમી કરીને અમે લોકો જવાના છીએ પાવાગઢ, તો એનો વ્લોગ આવવાનો છે નેક્સ્ટ વ્લોગમાં, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય. જય અંબે, જય મા કાળીમાં, જય રેપડીમાં.